ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય શ્યારામ. કેમ છો બધા મજામાં? તો આજનો વ્લોગ આપણે 11 વાગે સ્ટાર્ટ થયો છે, કારણ કે યોગીબેન આવી ગયા. હવે થોડું ઘણું કામ વધી જાય, પ્લસ કે ચણિયા ચોરીના જે મારે 100 જેટલા ઓર્ડર પડ્યા હતા, અને એમાંથી 15-20 ચણિયા ચોરી બધા એવા હતા જેમાં બ્લાઉઝ નહોતું આવ્યું, કોઈ સેજ ઊંચા નીચા ચણિયા હતા, ઘણા એમાં અસ્તર ટૂંકું હતું. તો એ બધા ચણિયા ચોળી મારે રિટર્ન આવ્યા છે. મારા વેપારી કસ્ટમરનું વિડીયો પ્રૂફ નથી એટલે રિટર્ન રાખતા નથી. હવે બધા ચોલી મારે સેલમાં નાખવાના છે. તો એ બધું કામ સવારમાં ઘરકામ કરીને વાઇન્ડ અપ કર્યું તો બહુ બધું લેટ થઈ ગયું છે ને. એ સૂતા બધે બાવા દેખાતા હતા. પછી પરમ દિવસે મેં બધેથી બાવા લીધા, પણ હવે મકાન જૂનવાણી છે ને, અને રોડનું મકાન છે ને, તો બહુ બાવા થઈ જાય. તો આપણા યોગીબેન મને જ્યાં બાવા દેખાય છે ને ત્યાંથી બાવા લેવાનું કામ કરે છે. એ કાળો ડાઘો છે, ઓલી ખીલી ખોયડી હોય એનો. હવે નથી બેટા, લેવાઈ ગયા બધેથી. ચેક કરે છે. હા, મૂકી આવો, જાઓ. કારણ કે જ્યારે હું સૂતી હોય ને ત્યારે મને દેખાતા હોય ને, અમુક વાર જ્યારે હું બાવા લેવા જાઉં ને ત્યારે ભૂલાઈ જાય. અને આ ડિઝાઇન અમારે આવી કડકડિયાવાળી છે ને ઉપર ઘરમાં, તો આમાં તો કેટલી સાવણી આમ ફેરવી ક્યારેક સાવણી આખી બેન્ડ વરી જાય, પણ અંદર બાવો ભરાઈ ગયો હોય ને નીકળે જ નહીં, એવું થાય છે. તો આપણે 2000 રૂપિયા નમોશ્રી યોજનાના પરમેશ્વરી બાના લીધે મારા ખાતામાં 2000 રૂપિયા જમા થયા છે. તો બોલો પરમેશ્વરી બાની જય. ગાને તૈયાર કરીને નવડાવીને છોડાવી દીધા છે. હવે બા તમારે શું વાત છે? ખવાઈ ગયું? ચલો, આપણે તો જમવું નહોતું, બાપ દીકરી બેને ચોરેરું ખાવું હતું, શાક ભાખરી તો ખાઈ લીધું. આજે અમે મા દીકરીએ થોડુંક મેચિંગ કર્યું છે. હા, પરમ ફ્રેન્ડ્સને હેલો કરી દો. હેલો હેલો કરી દો. કેમ કરવાનું? હેલો કરો. એ પછી જય માતાજી કેમ કરવાનું? જેમાં નવું ફ્રોક પહેર્યું. હા, ચકી વાયરી બાબો બની ગઈ. પરમ બાબો બની ગઈ. બાબો બની ગઈ. ઓલા બેન જો બાથરૂમમાં કંઈક કારીગરી કરે છે. શેમ્પૂની ફૂલ સુગંધ આવી, અને હવે એ સામેણો મારે છે, એટલે શેમ્પૂનો કંઈક જુગાડ બગાડ કર્યો હોય છે અહીંયા એને. 4 દિવસ મારે નિરાત હતી. હવે આજથી મારે રાડો પાડવાનું શિડ્યુલ ચાલુ થઈ જશે. મારું ઘર આખું ભરાઈ રહેશે અને રાડો નાખવાની 2 કામ મારા વધશે. હવે આ દરવાજો બંધ કરી દે એટલે થોડુંક આમ ઠંડુ થઈ જાય રૂમ, પ્રકાશ ઓછો આવે. બાય કરી દો. બાય ફ્રેન્ડ્સને બાય કરી દો. બાય. ઉઠીને મળશું. બાય. આ છે ને યોગેશ્વરી બાને નવી હેર બેન્ડ લીધી છે. અહીંયા આવતો જેને આગળથી લટુડા નીકળી જતા હોય ને એના માટે સ્પેશિયલ. જો આની જેમ પોનીમાં વાળ ન આવતા હોય તો બધી બાજુથી ઉપર નીચેથી અહીં ફિક્સ કરી દેવાનું. તેલવાળા વાળ હોય તો સરસ આમ રહી જાય. ક્યાં ફ્રૂટ્સ છે જો, કેરેટ છે, પાઇનેપલ છે, પછી બીજું એવોકાડો, આમ સ્ટ્રોબેરી છે, બનાના છે. કેવા લાગે છે યોગેશ્વરી બા? મસ્ત લાગે. સાથે હાથે કહી દેવાનું મસ્ત. એવોકાડો. અમારે જવું તો નીચે, પર્સનો માલ આવ્યો છે, તો સામે અમારું બધું લેડીઝ ગ્રુપ બેસે ને, તમે તો બધાને બતાવી દો. તો જતા હતા નીચે, ત્યાં બેન કે મારે સૂઈ જવું છે, તો પર્સનો માલ વયો ગયો અહીંયા સામેવાળા ત્યાં. યોગી બા બધું મૂકી આવ્યા. પરમેશ્વરી બાની બેગ, પાણીની બોટલ ને રૂમાલ સહિત. અને આ બેન સૂઈ ગયા, એટલે હવે થોડીક વાર રહીને જાશું. આપણે પર્સ સેલિંગ કરવા લઈ આવ્યા હતા. મોટા પર્સનું મુહૂર્ત થઈ ગયું.
અમારા બાએ જો લઈને એમાં ભરીએ દીધી વસ્તુ. એક આંટીએ લીધું, એક સામેવાળા વીણા આંટી લઈ ગયા, યોગી બાજી એક પર્સ લઈને આવે છે. પમ્મુ શું કરે છે મારું? એના કાશ્મીરા બાબા હે. તો રાતના વાગી ગયા છે 11:15. આજ ઘણા સમય પછી મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે ઘણી બધી વાર 1.5 કલાક ફોનમાં વાત કરી. નોર્મલી હું કોઈ સાથે આટલી બધી વાર વાત નથી કરતી, વધીને 5 થી 10 મિનિટ. પણ આજ મારા બિઝનેસ પાર્ટનર બેસ્ટ ફ્રેન્ડનો ફોન આવ્યો, એની યારે સારી એવી 1 કલાક જેવી વાત ચાલી. અને મારા કોલેજ ફ્રેન્ડનો ફોન આવ્યો તો એની યારે લગભગ 1.5 કલાક કે વધારે વાત ચાલી. ઘણી બધી વાતો ભેગી થઈ ગઈ હતી એને, તો અમે ઘણું બધું વાતો કરી. અને વ્લોગમાં આજે વધારે કંઈ શૂટિંગ નથી કરી શકી, તો આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય બાય.